તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આપણે વાત કરીશું મગફળી બધાય બનાવી છે. મગફળીની અંદર આપણે બધાને અત્યારે ફાલ બેસી ગયો છે. ફાલ પછી મુદ્દો આવે કે આપણે વજન સારું આવે, તો વજન વધારવા માટે કઈ કઈ વસ્તુ ખાતર કામ કરે, તો પોટાશ કેલ્શિયમવાળું ખાતર જોવે, તો એવી દવા પણ બતાવવી જરૂરી છે. તો વિડીયોમાં આપણે આગળ બતાવીશું. ચેનલમાં પહેલાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, રોજ આપણી માહિતી મળતી રહે. સારું લાગે તો કરવાની, અગર આપણે કોઈને પરાણે ખેંચ કરીને તો કહેતા નથી. રેડી? માહિતી હાલ લાગે એટલે કરે છે રોજ બધાને ફોન આવતા હોય. 80% લોકોને સારું લાગે, 20% ક્યારેક એવો ફોન આવે કે આ ભાઈને આપણે માહિતી દીધી હોય છતાં ફોન કરવાનું કેમ મન થાય, પણ આપણે એવું કહેતા રહીએ છીએ કેમ કે હસી મજાક સાથે ફેમિલી છો તમે બધા, એટલા માટે. તો વિડીયોમાં એક તો વરસાદ આપણે બધાને જરૂર છે, પણ વરસાદ આવતો નથી. તો નથી આવતો એનું કારણ પણ આપણે ખબર હોવી જોઈએ ને. જો કે હું રોજ વિડીયોમાં કહું છું, કોઈ વૃક્ષ વાવ્યો હોય ફોટો મોકલો, આપણે બતાવીશું. વૃક્ષ પાછળ આપણો મેઇન ટાર્ગેટ છે. બધી વસ્તુ બતાવી છે, પણ આપણો ટાર્ગેટ આખો અલગ છે. વૃક્ષ વાવ્યો હોય તો ફોટો મોકલો, બતાવી કે આ જૂનાગઢથી આ ભાઈ છે ને વૃક્ષ વાવ્યા છે, તો આપણે વિડીયોમાં બતાવીશું. રેડી? આપણું ફોકસ દવાની માહિતી સાથે કુદરતી વાતાવરણ છે એ ફેરફાર કરવો એ પણ જરૂરી છે. કેમ કે આપણે વરસાદ જોવો છે પણ આવતો નથી. વાતાવરણ થાય છે, વાદળ આવે છે પણ વયા જાય છે. રેડી? ઘણા એરિયામાં અત્યારે મગફળીને નીચેથી પાણી આપી દીધું છે. રેડી? વરસાદ નથી. પણ આપણે તમને ઘણી વખત કીધું હતું જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો માહિતી દેવાનું ત્યારથી, કે વૃક્ષ બધાને વાવવાના છે, એટલા વૃક્ષની જરૂર છે. રેડી? આ ટોપિક હું લઈ, તમને સારું લાગે તો ઠીક છે, ને આની વિશે તો આપણે લખ્યું નહીં, કેમ કે આપણે ઇન્ટરેસ્ટ જ નથી. આપણે ઇન્ટરેસ્ટ શું હોય, આપણે રાજુભાઈ કીધું છે ઓલી જે સિંગના ફૂયા છે એ વધારવા માટે ક્યારે કહે એની વાટે છીએ આપણે. એ હું છેલ્લે કહે જ નહીં, એ દવાઈ બતાવી તમને, એનાથી હુંય સારા થાય. રેડી? સારા જ થાય છે એનાથી. પણ આપણને જે અહીંયા વાતાવરણ સુધારવું છે, વૃક્ષ વાવવાનું કીધું છે, તો ભગવાનને આપણે પ્રાર્થના કરી વરસાદ બધાને આવી જાય. પણ સાથે આપણે ભગવાન આપણેથી રૂઠી ન જાય દર વખતે આવી રીતે, જરૂર હોય ત્યારે આવી જાય. તો એની માટે એને વસ્તુ જોવે કે નહીં, કે ન જોવે આપણે અમુક વસ્તુ પકડી તો આપણે શિકાર મૂકીએ. રેડી? કોઈ માણસ આપણને જડતો ન હોય, જેની ઓલી મેથડ હોય નાખી, શું કહેવાય, પકડવા માટે કે આથી એ આવી જાય, આની એની ઓલી શું કહેવાય, મારે કેમ સમજાવવું હવે, ટોપિક તો મને ભૂલાઈ ગયો, કેમ કે મને એવા વસ્તુ આવડે નહીં, હું કોઈ એક્ટર નથી, એટલે એવા ટોપિક પણ મને યાદ રહેતા નથી. યાદ આવે છે પણ ભૂલાઈ જાય છે મને. કમજોરી હોય ને આમ, તો આપણે વરસાદ લાવવો છે તો એની માટે વૃક્ષ વાવેલા છે તો એ થોડી કમજોરી બતાવે વરસાદ, કે અમે ઓલું ઝાડવું વાવેલું છે તો વરસાદ જવું પડશે, મારે એની વગર હાલશે, એની કમજોરી કહેવાય ને એક જાતની. પણ આપણે કમજોરી કાંઈ વરસાદને વર્તાવા દેતા નથી, એટલે વરસાદને કાંઈ મન થતું નથી. રેડી? તમને સારું લાગે તો ઠીક છે, ન લાગે તો કાંઈ નહીં. હવે વરસાદ વિશે કાંઈ જાજુ કહેતો નથી, એટલે મતલબમાં વરસાદ લાવો છો એ માટે એની કમજોરી હોવી જોઈએ આપણી. કમજોરી એટલે વૃક્ષ વાવેલા હશે છોડવા, તો એને ઉજરવા માટે વરસાદ આવશે. પણ આપણે એવું કરશું તો. રેડી? કાંઈ વધારે ડિટેલમાં નથી જતો. હવે આપણે જે ટોપિક છે એની ઉપર આવી જઈએ. હવે મગફળી બનાવી નાખી છે બધાએ, પણ બધાના વિડીયો જોતા હોય. રેડી? કોકે 1261 ખાતર દેવું, કોકે 05234 આપો, અથવા કોકે છેલ્લે પપ સાથે 0050 ગ્રેડ આવે એવું ઉડાડી, બધું કરી શકો. 0050 ઉડાડી શકો. રેડી? 0050માં એકલું પોટાશ આવે છે. પછી 05234 નાખો, એમાં ફોસ્ફરસ ને પોટાશનો ભાગ આવે છે. તમે જોશો બંને ખાતરમાં તાઈ નાઇટ્રોજનવાળું આવતું નથી. એટલે નાઇટ્રોજનવાળા ખાતરની આપણે સિંગમાં જરૂર પડતી નથી, પણ આપણે તોય નાઇટ્રોજનવાળું ઉડાડવું આપણે મજા આવે છે. એટલે અમુક વસ્તુ આપણને ખબર પડી જાય કે હવે નાઇટ્રોજનયુક્તની ખાતર કોઈ પણ છોડમાં જરૂર પડતી નથી, તો નાઇટ્રોજનયુક્ત ખાતરથી આગળ રહેવાનું. ઘણાના મનમાં કેવું છે, જો આ એક્ઝામ્પલ લેવું નથી, કોઈ ખોટું નથી લગાડવાનું. હાલો હુયા બેસી ગયા છે, એક નાખજો યુરિયાની થેલી ને એક દઈ એમોનિયમ મોરેશિયાવાળી થેલી, હુયાનો વજન વધશે, એમ ન વધે, પોટાશ જોવે. રેડી? હું તમને એકલું શાક ખવડાવું લોકોને એમ કહું કે આમાં રોટલાનો સ્વાદ લેવાનો છે, તેમ ન મળે. રેડી? ફૂગીઓનો વજન વધારવો છે એની માટે પોટાશ, બોરોન ને એવું જોવે છે. પોટાશ તો જોવે. રેડી? તો હવે પોટાશવાળું ખાતર કયું હોય, તો આપણી પાસે છે. રેડી? આ છે. રેડી? આ પપ્પા 70થી 80 ml છે. પપમાં નાખવાનું. રેડી? મહિનાની વાર હોય મગફળી, 20 દિવસની, ત્યારે સ્પ્રે કરી શકો. સ્પ્રે ન કરવો હોય તો આપણે હોળની વચ્ચે ધારવાડી કરી શકો. રેડી? છોડને નથી નીતરાવાની જરૂર આમાં, આ મૂળિયામાં જાય એટલે કામ કરશે. રેડી? અમુક વસ્તુ મૂળમાં હોય એટલે તમે ઉપરથી પાંદડે આપો તો એમ રિઝલ્ટ ન આવે. રેડી?
ઈયળ તમે અંદર હોય ને ઉપર દવા છાંટો ઈયળ નથી મરવાની. રેડી. આપણે અમુક વખત છે મૂંડો હોય. રેડી. મૂંડો ક્યાં હોય? જમીનમાં હોય. તમે આમ છોડવાને આમ નીચે નાખો તો એમ રિઝલ્ટ ન આવે. એની માટે જમીનમાં દવા લેવી જરૂર છે. તો અમુક વસ્તુ છે આપણે ફૂયો છે ને વજન વધારો હોય તો ક્યાં જવું જોઈએ? જમીનમાં જાય. ફૂયાને ખાતર અડશે, આ થઈ વસ્તુ અડશે ફૂયાને, તો ફૂયાનો વજન વધે. તમને સાથે દવા કઈ રીતે નાખવી એની પણ મેથડ આખી સમજાવી છે. આવી મેથડની આપણને ખબર હોવી જોઈએ. કેમ કે અમુક શું કરે, મૂંડો હોય તો ઉપર દવા નાખે, છોડને નિતરાવે. છોડને નિતરાવવાની જરૂર નથી, એના થડ પાસે ધારવાડી કરી દો એટલે મૂંડો આવે બહાર. રેડી. અમુક મેથડની આપણને ખબર હોવી જોઈએ. તો આ પાવામાં આલે છે, વીઘે 500 ml પાવાનું છે. રેડી. પછી પંપથી નાખતા હોય તો 60 થી 70 ml લેવાનું છે પંપમાં. રેડી. બે રીતે લો તો પાહો તો તમને 100%ની પણ 110% પછી ઘણાને એમ થાય કે અત્યારે ચોમાસું છે એટલે મેં પાઈ ન એકી. રેડી. તો પંપથી નાખ્યો, પણ મેં કીધું એમ છોડની પાસે જે ફૂયા બેઠા હોય એની નજીકમાં ધારવાડી કરી હાલતું જવાનું. રેડી. અને આપો પછી ભેજ જરૂરી છે, ભેજ હશે તો કામ કરશે. રેડી. આ છે. પછી હવે વાત આવે, થોડોક ટોપિક લઈ લઈએ ડુંગળીવાળા માટે. હવે જો આ એક ખેડૂતનો ગયા વર્ષે મેં શીંગમાં ઓળાની શીંગો ને એમાં પવરાયું હતું. રેડી. ગયા વર્ષે. અત્યારે એનો કાલે ફોન આવ્યો કે આપણે ગયા વખતે કર્યું તો આ રીતે તમારી આખી ડુંગળીની ઓલા ઉપર હાલવાનું છે. આમાં મને મજા આવી. ગયા વર્ષે ઓળામાં પાયું હતું, ઓળાને વજન હારો બધી રીતે આવ્યું. એને જે ઓળાની શીંગ કરી છે રેડી 39 નંબર કરી છે, જે વહેલી પાકતી જાત છે. રેડી. ટૂંક સમયમાં પાકી જવાનું. એનો તમારે વજન છે, દાણાની સારી ક્વોલિટી બનાવી છે, તો આનો ઉપયોગ તમારે કરવો પડશે. રેડી. રેડી. 20 દિવસની વાર હોય ત્યારે સેલો સ્પ્રે કરવાનો. મહિનાથીમાં આપી ગયો તોય કાંઈ વાંધો નહીં, પણ 10 દિવસની અંદર કાઢવાની તો ઉપયોગ નથી કરવાનો. રેડી. 15 દિવસથી 20 દિવસની વચ્ચે સેલો 17-18 દિવસ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરી શકો છો. 15 દિવસથી 10 દિવસની વચ્ચે તમારે કાઢવાની હોય તો આનો ઉપયોગ નથી કરવાનો, તો તમને રિઝલ્ટ નહીં બતાય. કેમ કે એ પણ આપણે સમજાવીએ. આપણે સાચી માહિતી દિવસ એટલે સાચી માહિતી રીતે સમજાવવાનું, સાચી પદ્ધતિથી. રેડી. તો તમને ગળે ઉતરે. પછી જ્યાં નવું આવ્યું છે એને જે ડુંગળી કરવાની છે. રેડી. પાયામાં હાલે. પછી હારે રેડી નવી વસ્તુ છે જે ડુંગળી બાફિયાનો પ્રશ્ન રહેશે, પૂછડવાનું જમીજન્ય જે મૂંડા તળકીડી XYZ કોઈ પણ હોય. રેડીમાં જો તમને ઈળ બતાવી છે, દોરેલી છે, એની માટે કામ કરે છે. આખી અલગ જ મેથડ છે. પછી આજની વાત કરું તો એક જે આપણે બધી જીવાતને બધા પાકમાં હાલે છે, એક શાકભાજીમાં નથી હાલતી. આપણે જે નિમ્બોલ બતાવી છે 15,000 ppm સોમનાથ મોકલાવ્યું હતું. રેડી. મોકલાવ્યું હતું એટલે ખેડૂતનો ફોન આવ્યો, રિઝલ્ટ સારું છે. મને કે હું મારા પાડોશીને વપરાવાનો છું. કઈ વસ્તુ? આ નિમ્બોલ છે. છોડને કડવો રાખે, ઝાઝા ટાઈમ સુધી સારું રિઝલ્ટ આવે બીજી દવાનું. રેડી. જમીનમાં ઉતરે તો હેઠે મૂળ કડવા થઈ જાય, એટલે હેઠે ડુંગળી માટે તો બહુ ફાયદો કરશે. કપાસવાળા વાપરે કે પણ આ મગફળીવાળા આવે છે ને એ વિડીયો જોવે ને એને પછી ડુંગળી કરવાનું હોય એટલે બતાવી દીધું, એને ખબર રહે. નકર પાછું એમ થાય કે રાજુભાઈ તમે આ ક્યારે વાત કરી. વાત તો કરી લીધું આપણે દર વિડીયોમાં. કપાસવાળા એ ઉપરી હોય કે સિંગવાળા, સિંગમાં 1 મહિનાની વાર હોય ત્યારે છેલ્લા રાઉન્ડમાં લઈ શકો ઈળની દવા બધી. તમારે છેલ્લે ઈળ ઓછી આવે, કેમ કે છોડ કાંઈ ન રખડો માલ હોય એ ન ખાઈ શકે. આનું કામ જ અલગ છે આખું. કેમ કે આપણે તમારો ખર્ચો ઘટાડવા માગીએ છીએ. ખર્ચો કઈ રીતે ઘટે? તો આપણે મેથડથી કામ કરીએ તો, સ્ટેપ બાય સ્ટેપ આવીએ તો. પછી આપણે ઉદયમાં ચાલીએ કે હાલો ઓલી દવા નાખી દઈએ, પછી 5 દિવસ પછી ઓલી દવા નાખીએ, એમ નહીં. આપણે મેથડથી હાલવાનું છે, ફાયદો થાય એ રીતે. રેડી. ફાયદો થાય ને એવું બધું કરવું હોય તો હું અહીંથી શીખવાડે એવી પદ્ધતિ કરવી પડે. જે ભાઈને 1 લીટર આજથી 10 દિવસ પહેલાં મોકલ્યું તો 2 દિન 2 વચ્ચે મને ફોન કરે કે મારે આ વાંધો છે તો શું કરવું. કેમ કે મેં જે કીધું એ પ્રમાણે એને રિઝલ્ટ આવ્યું છે બીજા જિલ્લાનો. રેડી. પણ એને મેથડ સારી લાગી, આપણે માહિતી સાચી દઈએ છીએ તો એને મજા આવે છે. પછી જે ખેડૂતને વપરાયું, એક ભાઈનો ફોન આવ્યો હોય કે આ દવા મારે વાપરવી છે, કેવું રિઝલ્ટ છે. મેં ગાલ્યો આ ખેડૂતનો નંબર, વાત કરી લ્યો. તો એ ભાઈ તરત બોટાદ બાજુથી બીજા દિવસે આવ્યા દવા લેવાય. એ ભાઈ વખાણ કરે છે મારે લેવા આવવું છે. એ ભાઈ આવ્યા, એ લઈ ગયા લીટર. રેડી. તો એટલે આપણે ખેડૂતનો નંબર પણ તમને આપી દઈએ છીએ. રેડી. જેને ખેડૂત વાપર્યું હોય. રેડી. તમે કહેતા હોય નંબર આપો તો આપણે નંબર આપીએ. જે છે તમારે ખેડૂત પાસે જાણી લેવાનું. આપણે કંઈ અહીં વખાણ કરીએ એવું તો નથી. આપણે કોઈ ખોટું કરવું નથી, એટલે આપણે નીતિથી હાલવું છે. એટલે આપણે નંબર આપી શકીએ તમને. એટલા માટે આપણે માહિતી તમને સાચી આપીએ છીએ. પણ જે સ્ટેપ બાય સ્ટેપ છે, જે વસ્તુ ખાતર ખોરાકની જરૂર હોય આપો, જેની જરૂર નથી એ ખોટે ખોટી ઠેલી નહીં ઉડાડો. એટલે તમને સફળતા મળશે, પ્લસ તમારો ખર્ચોય ઘટશે, બધુંય ઘટશે. તમને 100%માંથી 101% તમને રિઝલ્ટ મળશે. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ હાલશું. જરૂર હોય આપો તો રિઝલ્ટ મળે. પછી જરૂર નાઇટ્રોજનની ન હોય તમે નાઇટ્રોજનવાળું ઉડાડ કરો 2-3 ઠેલી, તો
તો એનાથી કોઈ તમને સફળતા નહીં મળે, પછી તમારો ખર્ચો વધશે. કેમ કે હમણાં એક વખત ઉદાહરણ લઈ લો તમે, એક ભાઈને જરૂર નહોતી ક્રેડિટ રીંગણીમાં એ દવા ન નખાય એ નાખી દીધી, તો એક દવાની ખર્ચા વાહીને 3500 રૂપિયાની બીજી દવા જોઈ ગઈ સુધારવા માટે, ખાવું પડ્યું દવા નાખવી પડી. એટલે આવું છે બધું, જે જરૂર હોય એ આપી એટલે સફળતા મળે. પછી પહેલી વહેલી ડુંગળી બનાવી હોય તોય ઘણા ફોન કરે કે પહેલી વહેલી ડુંગળી કરી તમારી માહિતી એમની જોઈ છે, અમને મજા આવે છે. રેડી? તમને સારું લાગતું કોમેન્ટમાં લખવાનું, ન હાલ લાગે તો હું તો કંઈ પરાયણ ન કહી શકું. રેડી? તો આજની માહિતી જે સમજાઈશું ભૂયા માટે, મગફળીવાળા માટે. રેડી? પાઈ શકો છો, નીચેથી પાણી અરે ઉપરથી સાટી શકો છો, કઈ રીતે સાટવાનું એવું લાગે તો હું તમને આવતા રિવર આની વિશે સ્ટેપમાં સમજાવી થોડુંક ઉદાહરણ સાથે. અત્યારે તો અહીંથી હું તમને એવી રીતે સમજાવું કે આ મગફળીનો સાહસ છે, આ રીતે આમ કરવું, એ તો આપણે અત્યારે સમજાવી ન હોય, પણ આ રીતે ઉપયોગ કરો એટલે તમને સારું રિઝલ્ટ મળશે એવું આપણું કેવું છે. બાકી જે ડુંગળી કરવાના છે ને આનો ઉપયોગ કરવાનો છે, તમને સારું રિઝલ્ટ મળશે. પાયમ હાલે છે, પછી હાલે છે. આજે એક બે ખેડૂતે ખરીદી કરી છે અને આની પણ ખરીદી કરી છે. જે જૂના ખેડૂત છે એને એક બે ખરીદી કરી છે, વાપરે છે રેગ્યુલર, એ પણ કેવું જરૂરી છે. તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે.